મિત્રો, આ બહુ સમય પહેલાંની વાત છે. પ્રાચીન ભારતમાં ચંદ્રપુર નામનું એક રાજ્ય હતું, જેના પર અત્યંત ક્રૂર અને નિર્દય રાજા ચંદ્રસેનનું શાસન હતું. રાજા દરરોજ એક નવી છોકરી સાથે લગ્ન કરતો અને બીજા જ દિવસે તે પોતાની નવપરિણીત પત્નીને ફાંસી પર લટકાવી દેતો. રાજાના કઠોર અને ક્રૂર નિર્ણયોથી તેની આખી પ્રજા ખૂબ જ દુઃખી હતી. રાજાના મંત્રીઓ અને દરબારીઓ પણ તેનાથી અત્યંત પરેશાન હતા, પણ તેમની એટલી હિંમત નહોતી કે તેઓ રાજાની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી શકે અથવા તેને સમજાવવાનો પ્રયત્ન કરે. આખા રાજ્યમાં એક અજીબ ભય અને સન્નાટો છવાયેલો હતો. રાજ્યના લોકો બસ એટલું જ જાણતા હતા કે રાજા દરરોજ એક નવી છોકરી સાથે લગ્ન કરે છે અને આગલી સવારે તેને મોતને ઘાટ ઉતારી દે છે. પણ તે આવું શા માટે કરે છે? તેની પાછળનું કારણ કોઈ જાણતું નહોતું. રાજ્યના દક્ષિણ છેડા પર ઘાટા જંગલની વચ્ચે એક વૃદ્ધ જાદુગર પોતાની દીકરી સ્વર્ણલતા સાથે રહેતો હતો. તે રાજાના કૃત્યોથી સારી રીતે વાકેફ હતો, તેથી સમય રહેતા તેને નગર છોડીને જંગલોમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. તેની દીકરી સ્વર્ણલતા અત્યંત સુંદર અને બુદ્ધિશાળી છોકરી હતી. તે પોતાના પિતા પાસે આવનારા દરેક વ્યક્તિની મદદ કરતી હતી. જો કોઈ બીમાર વ્યક્તિ આવે તો તે તેને ઔષધિઓ બનાવીને સાજી કરી દેતી હતી. જો કોઈ દુઃખી આત્મા તેની પાસે આવે તો તે પોતાની વાતોથી તેને શાંતિ આપતી હતી. એક દિવસ જ્યારે જાદુગરને કોઈ કામ માટે નગર જવાનું હતું, ત્યારે સ્વર્ણલતા પણ જીદ કરવા લાગી અને તે દિવસે પોતાના પિતા સાથે ચાલી નીકળી. જ્યારે બંને નગરમાં પ્રવેશ કરીને દ્વાર પર પહોંચ્યા, ત્યારે જ નગરમાંથી રડતા કકળતા રાજાને બદદુઆ આપતા લોકો આજે ફરીથી તેના દ્વારા ફાંસી આપવામાં આવેલી એક છોકરીના શબને ઉપાડીને આવી રહ્યા હતા. વૃદ્ધ જાદુગરે તેમને જોયા તો બધી હકીકત સમજતા વાર ન લાગી. તેને તરત જ પોતાની દીકરીને ત્યાંથી ચાલવા કહ્યું, પરંતુ સ્વર્ણલતાએ જ્યારે રડતા કકળતા લોકોને જોયા તો તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તે બોલી, ના પિતાજી, પહેલાં મારે જાણવું છે કે આ લોકો આટલા દુઃખી કેમ છે અને આ રાજાને ભલું બુરું કેમ કહી રહ્યા છે. જાદુગરના ઘણું સમજાવવા છતાં પણ તે ત્યાંથી ગઈ નહીં. જ્યારે સ્વર્ણલતાએ કેટલાક લોકોને આનું કારણ પૂછ્યું, ત્યારે લોકોએ એકવાર તેની સામે અજીબ નજરે જોયું અને બોલ્યા, શું તને કંઈ જ ખબર નથી? સ્વર્ણલતાએ ના પાડવા છતાં પણ તે લોકોએ પોતાની આખી પીડાથી ભરેલી દાસ્તાન તેની સામે કહી સંભળાવી. બધી વાત સાંભળીને સ્વર્ણલતા એકદમ સદબદ થઈ ગઈ, ચોંકી ગઈ. થોડીવાર પછી જ્યારે તેને હોશ સંભાળ્યા તો તે પોતાના પિતાને કહેવા લાગી, પિતાજી, હું રાજા સાથે લગ્ન કરવા માંગુ છું. દીકરીના મુખેથી આ વાત સાંભળીને જાદુગર સન્ન થઈ ગયો. તે ભારે આઘાતમાં આવી ગયો અને કહેવા લાગ્યો, દીકરી, શું તું પાગલ થઈ ગઈ છે જે આવી વાતો કરી રહી છે? તે હમણાં જ ન સાંભળ્યું કે તે રાજા બીજા જ દિવસે પોતાની પત્નીની હત્યા કરાવી દે છે? સ્વર્ણલતા કહેવા લાગી, પિતાજી, મને સારી રીતે ખબર છે કે હું શું કહી રહી છું. તમે તો બસ મને રાજા પાસે જવાની પરવાનગી આપો. જો હું મારી બુદ્ધિના બળ અને સત્યની સાથે એક નિર્દય વ્યક્તિને બદલી શકું તો આ મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ હશે. બાકી એક દિવસ મરવાનું તો બધાને જ છે અને કોઈનું મૃત્યુ રાજાના નહીં પણ એ ઉપરવાળાના હાથમાં છે. ઘણું કહેવા સાંભળવા છતાં ન ઈચ્છતા પણ જાદુગરને પોતાની દીકરીની જીદ આગળ ઝૂકવું પડ્યું. તેને ભારે હૈયે પોતાની દીકરીને રાજા પાસે જવાની પરવાનગી આપી દીધી. પિતાની આજ્ઞા મળતા
સ્વર્ણલતાએ તેમને પ્રણામ કર્યા અને એક દ્રઢ નિશ્ચય સાથે રાજાના મહેલ તરફ ચાલી નીકળી. આખરે કેમ, રાજા લગ્નના એક દિવસ પછી જ પોતાની નવપરિણીત પત્નીને ફાંસી પર લટકાવી દેતો હતો. શરૂઆતથી રાજા આવો ક્રૂર અને નિર્દય નહોતો. તે એક ખૂબ જ નેક દિલ અને પ્રજાનું ધ્યાન રાખનારો પ્રજાપાલક રાજા હતો. જ્યારે તે લગ્ન યોગ્ય થયો ત્યારે તેના પિતા કમલ સેને તેના લગ્ન રતનપ્રભા નામની સુંદર યુવતી સાથે કરાવી દીધા. રત્નપ્રભા પોતાના નામની જેમ જ અતિ સુંદર અને આકર્ષક સ્ત્રી હતી. રાજા ચંદ્રસેન પર તેના રૂપનો કાયલ થઈ ગયો હતો. તે દિલથી પોતાની પત્નીને પ્રેમ કરવા લાગ્યો. બધું બરાબર ચાલી રહ્યું હતું. પછી એક દિવસ એવું બન્યું કે રાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એક દિવસ જ્યારે રાજા કચેરીથી સીધો રાણીવાસ તરફ આવ્યો અને રાણીના કક્ષમાં પહોંચ્યો ત્યારે તેણે જે દ્રશ્ય જોયું તે જોઈને તે સુન્ન થઈ ગયો. તેની પત્ની રતનપ્રભા એક ગુલામ સાથે ઇશ્ક લડાવી રહી હતી. આ જોઈને રાજા ચંદ્રસેનનું આખું વિશ્વ ઉજળ થઈ ગયું. તેણે તરત જ પોતાની પત્ની રતનપ્રભા અને તે ગુલામને જીવતા જ એક દિવાલમાં ચણાવી દીધા. રાણી રતનપ્રભાના મૃત્યુ પછી રાજા ગુમનામના સમુદ્રમાં ડૂબતો ગયો. તેણે બધા સાથે મળવાનું હળવાનું બંધ કરી દીધું. કચેરી, દરબાર બધું છોડી દીધું. બસ એક અંધારા ઓરડામાં પોતાને બંધ કરી લીધું. જ્યારે પણ રાજા આંખો બંધ કરતો તેને પોતાની પત્ની અને ગુલામનું તે દ્રશ્ય વારંવાર યાદ આવતું હતું. સમય વીતતો ગયો પણ તે દ્રશ્ય રાજાના દિલ દિમાગમાંથી ભૂસાયું નહીં. બસ ત્યારથી જ રાજાની અંદર એક રાક્ષસે જન્મ લઈ લીધો. હવે તે પ્રતિશોધની અગ્નિમાં બળવા લાગ્યો. રાજાએ દેશના હોશિયાર ચિત્રકારોને બોલાવ્યા અને રાણી તથા ગુલામનું તે દ્રશ્ય જેવું હતું તેવું જ ચિત્રિત કરાવ્યું. પછી તે ચિત્રને પોતાના સૈન્ય કક્ષની દિવાલ પર લટકાવી દીધું. પોતાની પત્નીની બેવફાઈથી રાજા એટલો આઘાત પામ્યો હતો કે હવે તેને આખી સ્ત્રી જાત જ બેવફા લાગવા માંડી હતી. તેના દિલમાં સ્ત્રીઓ પ્રત્યે જે નફરતની આગ લાગી તે ક્યારેય બુઝાઈ શકી નહીં. તેથી તેણે તે ક્ષણની અવિસ્મરણીય પીડાને કેદ કરવા માટે તે ચિત્ર પોતાની સામે રાખી લીધું, જેથી ક્યારેય ભૂલી ન જાય. ક્રોધ અને પ્રતિશોધની આગમાં બળતા રાજાએ એક ભયાનક નિર્ણય કરી લીધો કે હવે તે દરરોજ એક નવી સ્ત્રી સાથે લગ્ન કરશે અને આગલી સવારે તેને મોતને ઘાટ ઉતારી દેશે. શરૂઆતમાં રાજાના દર્દનાક અને અમાનવીય નિર્ણય પર મંત્રીઓએ તેને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાજાએ કોઈનું સાંભળ્યું નહીં. તેનું હૃદય હવે પથ્થર બની ચૂક્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી રાજા નિર્દયતા અને ક્રૂરતાથી ભરેલું જીવન જીવી રહ્યો હતો. આ બાજુ જાદુગરની દીકરી સ્વર્ણલતા પણ રાજાના મહેલમાં પહોંચી ગઈ. તેણે મહેલના ચોકીદારને કહ્યું કે મારે રાજાને મળવું છે. હું તેમની પત્ની બનવા માંગુ છું. આ સાંભળીને ચોકીદારે તેની સામે અજીબ નજરે જોયું, જાણે તેને વિશ્વાસ જ ન થતો હોય કે કોઈ આવી છોકરી પોતાનો જીવ જોખમમાં મૂકવા માટે આવી છે. પછી તેને ચૂપચાપ તેનો સંદેશ રાજા સુધી પહોંચાડી દીધો. રાજા પણ આ સાંભળીને ચકરાઈ ગયો. તેણે વિચાર્યું કે આ કેવી છોકરી છે જે પોતાના મૃત્યુને પોતે જ ગળે લગાવવા માંગે છે. રાજાએ તરત જ સેવકોને આદેશ આપ્યો કે તે છોકરીને તરત જ તેની સામે લાવવામાં આવે. સિપાઈઓ સાથે આવતી સ્વર્ણલતાને રાજાએ જોઈ અને તે બસ તેને જોતો જ રહી ગયો. આજ સુધી તેને આટલી માસૂમ, સુંદર અને શાંતિથી ભરેલી સ્ત્રી જોઈ નહોતી. સ્વર્ણલતાની આંખોમાં
એક અજીબ સચ્ચાઈ અને વિશ્વાસ હતો જે રાજાએ અનુભવ્યો. પહેલાં તો તેના ચહેરા પર એક ખુશીનું હલકું સ્મિત આવી ગયું, પરંતુ પછી થોડી જ ક્ષણોમાં તે સ્મિત કરમાઈ ગયું અને તેના ચહેરા પર માયુસી પાછી આવી ગઈ. રાજાએ ખૂબ જ ગંભીરતાથી સ્વર્ણલતાને પૂછ્યું, શું વિચારીને તું અહીં આવી છે? શું તને ખબર નથી કે મારી સાથે લગ્ન કરવા એટલે મૃત્યુને ગળે લગાવવું છે? સ્વર્ણલતા નિશ્ચલ અને દ્રઢ નાયિકાની જેમ કોઈ પણ સંકોચ વિના રાજાની આંખોમાં આંખો પોળવીને બોલી, હે રાજન, મને તમારા વિશે બધું જ ખબર છે. મેં બધું જાણી જોઈને જ તમારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. રાજા હેરાન થતાં કહેવા લાગ્યો, ઠીક છે, જો તું બધું જાણે છે અને તારો આ જ નિર્ણય છે તો મને કોઈ વાંધો નથી. લગ્નની તૈયારી કરો. આમ કાલે જ તમારી સાથે લગ્ન કરીશું. રાજા અને જાદુગરની દીકરી સ્વર્ણલતાના લગ્ન થઈ ગયા. હવે સ્વર્ણલતા જાદુગરની દીકરીમાંથી રાણી અને રાજાની પત્ની બની ચૂકી હતી. રાત્રે સ્વર્ણલતાએ શોળ શણગાર સજ્યા અને સુહાગનની સેજ પર બેસીને રાજાની રાહ જોઈ. તેની આંખોમાં એક અદ્ભુત વિશ્વાસ હતો, માનો તેને પોતાના જીવનના સૌથી મોટા પડકારનો સામનો કર્યો હોય અને હવે તે પોતાના નાયક સામે હતી. જ્યારે રાજા ચંદ્રસેન ઓરડામાં આવ્યો અને દુલ્હનના રૂપમાં સજેલી સ્વર્ણલતાને જોઈ તો તે તેની સુંદરતાનો કાયલ થઈ ગયો. પરંતુ ત્યારે જ તેનું ધ્યાન દિવાલ પર લાગેલી પોતાની મૃત પત્નીની તસવીર તરફ ગયું. તેની આંખોમાં એક દર્દ અને ગુસ્સો જાગી ઉઠ્યો. તે તસવીરે રાજાની બધી યાદો તાજી કરી દીધી અને તેની આંખોમાં સ્ત્રીઓની બેવફાઈની આગ ફરીથી સળગી ઉઠી. પરંતુ રાજાના દિલના એક ખૂણામાં સ્વર્ણલતાની હિંમત, તેની સાદગી અને તેની સુંદરતા જોઈને એક અલગ જ જગ્યા અથવા કદાચ ક્યાંક ઇજ્જત બની ગઈ હતી. રાજાએ ગુસ્સામાં કહ્યું, તે આ મૂર્ખામીભરી હરકત કેમ કરી? એ જાણતા હોવા છતાં પણ કે કાલે સવારે અમે તારી હત્યા કરાવી દઈશું, ના કે તું પરિણીત રાણી રહીશ. તને શું થઈ ગયું છે? સ્વર્ણલતા ખૂબ જ શિષ્ટાચાર અને આદર સાથે પોતાની આંખોમાં કોઈ ડર અને ઝીઝક વિના રાજાની આંખોમાં જોતા બોલી, મારા સ્વામી, આ નિર્ણય તો તે ઉપરવાળાએ કર્યો છે અને તેનો નિર્ણય મને હર હાલમાં મંજૂર છે. રાજા કહેવા લાગ્યો કે સવારે તારી સાથે શું થશે એ જાણતા હોવા છતાં પણ? રાણી સ્વર્ણલતા બોલી, મહારાજ, હું સારી રીતે જાણું છું કે સવાર થતાં જ તમે મને મરાવી દેશો, પરંતુ તે પહેલાં મારી પાસે આજની આખી રાત છે અને મોહબ્બતની ખુશીને લંબાઈથી માપી શકાતી નથી, પરંતુ તેની ઊંડાઈ જોવામાં આવે છે. રાજા કહેવા લાગ્યો, તારી આ દિલફેક વાતોની મારા પર કોઈ અસર થવાની નથી. રાણી સ્વર્ણલતા ખૂબ જ પ્રેમ અને મર્યાદા સાથે કહેવા લાગી, હે સ્વામી, હું એક રાત માટે જ સાચી, પણ તમારી પત્ની તો છું. એ નાતે આ રાત પર મારો પૂરો હક છે. સવારે જે તમારે કરવું હોય તે તમે કરી લેજો. તે બોલી, મહારાજ, પણ અત્યાર માટે તમારા ગુસ્સાનો ત્યાગ કરો અને થોડા શાંત થઈ જાઓ. રાણી સ્વર્ણલતાની વાત સાંભળીને રાજાનો ક્રોધ શાંત થઈ જાય છે અને તે આરામથી ઓરડામાં રાખેલી એક ખુરશી પર જઈને બેસી જાય છે. રાણી સ્વર્ણલતા કહેવા લાગી, મહારાજ, આજની રાત તમારું દિલ બહેલાવવા માટે હું તમને શું સંભળાવું? કોઈ કિસ્સો સંભળાવું? કોઈ શેર સંભળાવું? શું શાયરી સંભળાવું કે પછી કોઈ ગીત સંભળાવું? રાજા કહેવા લાગ્યો, તું મારી એક રાતની પત્ની અને આ રાત પર તારો પૂરો હક. ચાલ,
તું કોઈ એક કિસ્સો સંભળાવી દે. રાણી ખૂબ જ અદબથી રાજાને કિસ્સો સંભળાવવાનું શરૂ કરે છે. મહારાજ, એક વેપારી હતો. તેની બીવી, એક જવાન દીકરી અને 2 નાના દીકરા હતા. દીકરી જવાન હોવાને કારણે વેપારીને દિવસ રાત તેના લગ્નની ચિંતા સતાવતી હતી. તે પૈસા જોડીને પોતાની દીકરીના લગ્ન ધૂમધામથી કરાવવા માંગતો હતો. એકવાર તેને વ્યાપાર માટે પરદેશ જવાનું થયું. સફર લાંબી, તેથી તે પોતાના ઘરના લોકોને થોડા દિવસોમાં આવવાનું કહીને ત્યાંથી ચાલી નીકળે છે. જતી વખતે તેની દીકરી તેને ખજૂર આપે છે અને કહે છે કે બાબા, સફર લાંબી છે, ભૂખ લાગે તો રસ્તામાં આ ખજૂર ખાઈ લેજો. આપેલી ખજૂર લઈને વેપારી પરદેશ માટે નીકળી પડે છે. લાંબો રસ્તો અને આકરા તડકાને કારણે તે ચાલતા ચાલતા થાકી જાય છે. ત્યારે જ તેને રસ્તામાં એક કૂવો નજરે પડે છે. તેણે વિચાર્યું કે કેમ નહીં, થોડીવાર અહીં બેસીને આરામ કરી લઉં અને ખજૂર ખાઈ લઈશ, સાથે ઠંડુ પાણી પી લઈશ, પછી આરામથી પરદેશ માટે નીકળી પડીશ. આ જ વિચાર સાથે તે કૂવાના કિનારે બેસીને આરામથી ખજૂર ખાવા લાગે છે. ખજૂર ખાતા ખાતા તેના હાથમાંથી એક ખજૂર કૂવામાં પડી જાય છે. જેવો ખજૂર પાણીમાં પડે છે, કૂવાનું પાણી બિલકુલ સાફ અને નિર્મળ પાણી એકદમ લોહીમાં બદલાઈ જાય છે. અને ત્યારે જ કૂવાની અંદરથી ગુસ્સાથી ભરેલો એક દૈત્ય બહાર નીકળી આવે છે. રાક્ષસની આંખો લાલ હતી અને તેના હાથમાં ધારદાર તલવાર હતી. આ બધું જોઈને વેપારીની સીટીપીટી ગુમ થઈ જાય છે. ડરના માર્યા તે થરથર કાપવા લાગે છે. દૈત્ય ગુસ્સામાં તે વેપારીને કહે છે કે હું તને છોડીશ નહીં, મારી તલવારથી તારા ટુકડે ટુકડા કરી નાખીશ. વેપારી પહેલાથી જ ડરેલો હતો. આ વાત સાંભળીને તે ભયથી કાપવા લાગે છે અને કહે છે કે હે દૈત્ય, મેં તારું શું બગાડ્યું છે? તું મને કેમ મારવા માંગે છે? દૈત્ય કહેવા લાગે છે કે આદમજાત, તે જે ખજૂર કૂવામાં ફેંક્યો તે મારા માસૂમ બાળકના ગળામાં જઈને ફસાઈ ગયું, જેનાથી તેનું મૃત્યુ થઈ ગયું. વેપારી કહેવા લાગ્યો, માફ કરો દૈત્યરાજ, મને તમારો દીકરો ક્યાંય નજરે ન પડ્યો અને તે ખજૂર મારાથી ભૂલથી કૂવામાં પડી ગયો. દાનવ ગુસ્સામાં બોલ્યો, અમે રાક્ષસો, તમે માણસોને નજરે નથી આવતા? તારે ખજૂર ખાતી વખતે સાવચેતી રાખવી જોઈતી હતી, પણ તારું મૃત્યુ નિશ્ચિત છે. નાદાનીમાં હોય કે જાણી જોઈને, ગુનો એ ગુનો હોય છે. હવે હું તારા ટુકડે ટુકડા કરીને મારા દીકરાના મૃત્યુનો બદલો લઈશ. લોહીના બદલામાં લોહી, એ જ ઇન્સાફ છે. આખરે વેપારી બિચારો મજબૂર થઈને કહેવા લાગ્યો કે રાક્ષસ રાજ, જો મને મારવાથી તારો બદલો પૂરો થઈ જતો હોય તો મને મંજૂર છે, પણ મારી એક શરત છે. રાક્ષસ કહેવા લાગ્યો, કેવી શરત? વેપારી ભારે હૈયે કહેવા લાગ્યો, મારા પર અત્યારે ઘણી જવાબદારીઓ છે. મેં લોકો પાસેથી દેણું લઈ રાખ્યું છે, તે દેણું ચૂકવવાનું છે અને મારી જવાન દીકરીના લગ્ન કરવાના છે. એકવાર આ જવાબદારી પૂરી કરી લઉં પછી હું પોતે તમારી પાસે આવીશ. પછી તમે બેશક તમારો બદલો પૂરો કરી લેજો. આ સાંભળીને રાક્ષસ વિચારમાં પડી જાય છે. આટલી વાર્તા કહેતા કહેતા સવાર થઈ જાય છે અને રાણી કિસ્સો સંભળાવવાનું બંધ કરી દે છે. રાજા કહેવા લાગ્યો, તું ચૂપ કેમ થઈ ગઈ? મને જણાવ કે રાક્ષસે વેપારીને મારી નાખ્યો કે પછી તેના કહ્યા પ્રમાણે થોડા સમયની મોહલત આપી દીધી? રાણી કહેવા લાગી, મહારાજ, રાત પૂરી તો વાત પૂરી. હવે સવાર થઈ ચૂકી છે અને મારા મરવાનો સમય આવી ગયો છે. રાજા કહેવા લાગ્યો, પરંતુ મને ઓછામાં ઓછું એટલું તો જણાવ કે રાક્ષસે તેને માર્યો કે છોડી દીધો? રાણી બોલી, રાજા,
વાર્તા બહુ લાંબી છે, પૂરી જણાવવા માટે સમયની જરૂર છે, અને હવે સમય થઈ ગયો છે પૂરો. આ સાંભળીને રાજા પડી ગયો વિચારમાં. કંઈક વિચારીને રાજા હવે પોતાની નવપરિણીત રાણીને કહે છે, તું ચિંતા ન કર, અમે સમયને રોકી દઈશું. અમે તને 1 દિવસની જિંદગી વધુ પ્રદાન કરીએ છીએ. હવે તું કિસ્સો સંભળાવ. ત્યારે રાણી કહે છે, ના મારા સરતાજ, કિસ્સા તો રાત્રે સંભળાવવામાં આવે છે. સવારનો સમય તો થઈ ગયો છે. તમે તમારા રાજસી કાર્યો કરો. આગળનો કિસ્સો તો હું રાત્રે જ સંભળાવીશ. આ સાંભળીને રાજા વિચારે છે, કેટલી છોકરીઓ મારી પાસે આવી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. બધાના ચહેરા પર મોતનો ભય સાફ નજરે આવતો હતો, પણ આના ચહેરા પર તો ભય નામની કોઈ વસ્તુ જ નથી. ખેર, આનો કિસ્સો મને બહુ રસપ્રદ લાગ્યો છે, તેથી આનો જીવ બસ આજ માટે બક્ષી દીધો. કાલે આની પણ એ જ હાલત થશે. રાજા ત્યાંથી ચાલ્યો જાય છે અને પોતાના દિવસભરના રાજસી કામોમાં વ્યસ્ત થઈ જાય છે. અને પછી આ બાજુ રાણી હાથ જોડીને તે ઉપરવાળાને પ્રાર્થના કરે છે કે, હે ભગવાન પરમેશ્વર, મારા પતિને સદબુદ્ધિ આપજો, તેના આ પાપ કૃત્યોને ક્ષમા કરજો અને તેને સાચો રસ્તો બતાવજો પ્રભુ. સાંજનો સમય થઈ જાય છે. રાજા આતુરતા સાથે ઓરડામાં આવે છે અને કહે છે કે, રાણી, હવે જલ્દીથી કિસ્સો સંભળાવવાનું શરૂ કરો. રાજાની આતુરતા જોઈ ને રાણી કહે છે, થોડી ધીરજ રાખો મહારાજ, હું તમારા માટે જમવાનું પીરસી દઉં છું. પહેલાં ભોજન કરી લો, પછી હું આગળનો કિસ્સો સંભળાવવાનું શરૂ કરીશ. એમ કહીને રાણી રાજાને ખાવાનું પીરસી દે છે. રાજા કહેવા લાગ્યો, આ તો નોકરોનું કામ છે, તું આ કામ કેમ કરી રહી છે? રાણી ખૂબ જ પ્રેમથી કહેવા લાગી, ના મારા સ્વામી, આ એક પત્નીની ફરજ છે કે તે પોતાના પતિનો ખ્યાલ રાખે. રાજા કહેવા લાગ્યો, તારે ક્યાં મારી સાથે આખી જિંદગી વિતાવવાની છે? અને તેમ છતાં પણ આજની રાત પછી તો આ કામ નોકરોએ જ કરવાનું છે. રાણી કહેવા લાગી, સ્વામી, આજની રાત જ સાચી, પણ તમારી સેવા કરવાનો મોકો તો મળ્યો. મળતી વખતે શાંતિથી મળી શકીશ કે જેટલો પણ સમય મળ્યો મેં મારા પતિની સેવા તો કરી. આ સાંભળીને રાજાના દિલને ખૂબ શાંતિ મળી, પરંતુ ત્યારે જ તેને પોતાની બીવીની બેવફાઈ યાદ આવી ગઈ. હવે રાજા ગુસ્સાથી કહેવા લાગ્યો, નકામી વાતો મારી સાથે ન કર અને જલ્દીથી વાર્તા સંભળાવવાનું શરૂ કર. રાજાની વાત સાંભળીને રાણી કિસ્સો સંભળાવવાનું શરૂ કરે છે. વેપારીની વાત સાંભળીને થોડીવાર વિચાર કરીને દૈત્ય બોલ્યો, જો હું તને થોડા સમયની મોહલત આપી દઉં તો શું ગેરંટી કે તું પાછો આવીશ? વેપારી કહેવા લાગ્યો, હે રાક્ષસ રાજ, તે ઉપરવાળાના સોગંદ ખાઈને, ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે હું મારા કામોને પૂરા કરી ને અહીંથી ફરી આવીશ અને પોતાને તમારા હવાલે કરી દઈશ. મારો વિશ્વાસ કરો. દૈત્ય કહેવા લાગ્યો, ઠીક છે, હું તને 40 દિવસની મોહલત આપું છું. હવે વેપારી દૈત્યનો શુક્રિયા અદા કરીને પોતાના ઘર તરફ ચાલી નીકળે છે. થોડા દિવસોની સફર પછી તે પોતાના ઘરે પહોંચી જાય છે. વેપારીને ઘરે આવેલો જોઈને તેની પત્ની અને બાળકો ખુશ થઈ જાય છે. તેની પત્ની કહે છે કે, સ્વામી, તમે થાકી ગયા હશો, હાથ મોં ધોઈ લો, ત્યારે જ હું તમારા માટે ખાવાનું પીરસી દઉં છું. આ વખતે ખબર નહીં કેમ મારું દિલ બહુ ગભરાઈ રહ્યું છે. શુક્ર છે કે તે ભગવાનનો કે તમે સહી સલામત ઘરે આવી ગયા. તેની પત્નીના મુખેથી આ વાતો સાંભળીને અંદર જ અંદર વેપારીનું હૃદય પીડાથી તડપી ઉઠે છે. તેણે વિચાર્યું કે જ્યારે હંમેશા માટે ચાલ્યો જઈશ તો મારી પત્ની
અને મારા બાળકોનું શું થશે? વેપારીએ કાગળની અંદર પોતાની જિંદગીના બચેલા દિવસો લખ્યા હતા. ધીમે ધીમે સમય વીતતો જતો હતો. વેપારીના જીવનના બચેલા દિવસો ધીમે ધીમે ખૂટી રહ્યા હતા. તેણે પોતાની દીકરી માટે યોગ્ય સંબંધ જોઈને તેના લગ્ન કરાવી દીધા અને તેને વિદાય કરી દીધી. ખુશીની સાથે સાથે વેપારી અંદરથી દુઃખી પણ હતો, કારણ કે આજે તેની અંતિમ રાત હતી. કાલનો દિવસ તેનો આખરી દિવસ હતો. કાલે તે દૈત્ય તેના ટુકડે ટુકડા કરી દેશે. વેપારી પથારીમાં પડ્યો આ બધું જ વિચારી રહ્યો હતો. ઊંઘ તેની આંખોથી કોસો દૂર હતી. તેને વારંવાર એ વાત સતાવી રહી હતી કે તેના મર્યા પછી તેની પત્ની અને બાળકોનું શું થશે. દુઃખી હૃદય સાથે વેપારી બેઠો થઈ જાય છે અને ધ્રુસકે રોવા લાગે છે. તેના રોવાનો અવાજ સાંભળીને તેની પત્ની પણ જાગી જાય છે. વેપારીને આમ રોતો જોઈને ગભરાઈને તેને પૂછે છે, શું થયું સ્વામી? તમે રોઈ કેમ રહ્યા છો? હવે વેપારી પહેલા તો વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે તેની પત્નીએ વધારે ભાર દઈને પૂછ્યું તો તે તૂટી પડે છે. આખો કિસ્સો પોતાની પત્નીને રોતા રોતા સંભળાવી દે છે. બધી વાત સાંભળીને વેપારીની પત્નીનું કાળજું કંપી ઉઠે છે. તે તડપી ઉઠે છે અને કહે છે કે સ્વામી, તમારી જગ્યા પર હું તે દૈત્ય પાસે જઈશ. મન ભલે ગમે તે થઈ જાય, ભલે તે દૈત્ય બેશક મારો જીવ લઈ લે, પણ હું તમને કંઈ જ થવા નહીં દઉં. કિસ્સાની વચ્ચે જ રાજા બોલી પડે છે, વાહ, કેવી સ્ત્રી છે! એવી સ્ત્રી પણ દુનિયામાં હોય છે? એવી નેક અને વફાદાર બીવીના ઉંમરે તો ફરિશ્તાઓ પણ પોતાને માથું ઝુકાવી દે. રાજાએ કહ્યું તો રાણી કહેવા લાગી, બિલકુલ સાચું કહ્યું મહારાજ. કેટલીક બદચલન સ્ત્રીઓ હોય છે, જેના કારણે બધી સ્ત્રીઓ પર આંગળી ઉઠાવવામાં આવે છે, પણ બધાને એક સરખા સમજી લેવામાં આવે છે. આ સાંભળીને રાજા વિચારમાં પડી જાય છે. રાણી ફરી આગળનો કિસ્સો સંભળાવવાનું શરૂ કરી દે છે. વેપારી પોતાની પત્નીને સમજાવતા કહે છે, મારી વાત ન કર પ્રિય. જો તને કંઈ થઈ જાય તો મારા પર ધિક્કાર છે. તું એવું પણ કેવી રીતે કહી દીધું કે તું મારી જગ્યાએ તે રાક્ષસ પાસે ચાલી જઈશ? ભૂલ તો મારાથી થઈને, અને આ ભૂલની સજા તો મારે જ ભોગવવી પડશે. તું મારા બાળકોનો ખ્યાલ રાખજે, તેમને મારી ક્યારેય ખોટ વર્તાવા ન દેતી. વેપારી પોતાની પત્નીને ખૂબ સમજાવે છે. આમ જ વાતોમાં રાત નીકળી જાય છે અને સવાર થઈ જાય છે. વેપારી ભારે હૈયે પોતાના નાના બાળકો અને બીવીને ગળે લગાવીને તેમની પાસેથી વિદાય લઈને ત્યાંથી નીકળી પડે છે. લાંબો રસ્તો કાપીને તે એ જ જગ્યાએ પહોંચી જાય છે જ્યાં તેને તે દૈત્ય મળ્યો હતો. વેપારી દૈત્યને અવાજ આપે છે, રાક્ષસ રાજ, હું તમારી પાસે આવી ગયો છું. મારા 40 દિવસ પૂરા થઈ ગયા છે. આવો, મારો જીવ લઈને તમારો બદલો પૂરો કરી લો. વેપારીની વાત સાંભળીને દૈત્ય બહાર આવે છે અને વેપારીને કહે છે, તું બહુ બહાદુર છે. જે આ રીતે પોતે મારી પાસે મોતના મોંમાં ચાલીને આવી ગયો છે, પરંતુ એ આદમજાત, હું તને મારીશ નહીં, કારણ કે મેં તને માફ કરી દીધો. દૈત્ય આગળ કહે છે કે જ્યારે તે મારી પાસે સમય માંગ્યો હતો ત્યારે મને તારા પર વિશ્વાસ નહોતો, તેથી તે જ દિવસથી હું તારો પીછો કરી રહ્યો હતો. તે જે કંઈ પણ કહ્યું હતું તે બિલકુલ સાચું હતું. હવે જા અને તારી બીવી બાળકોને સંભાળ. તારા વિના તેમનો રોઈને બુરો હાલ થઈ ગયો છે. હવે દૈત્યના મુખેથી આ વાતો સાંભળીને વેપારીની ખુશીનો પાર ન રહ્યો. તેણે તે દૈત્યના હાથ જોડીને શુક્રિયા અદા કર્યો. કિસ્સો સમાપ્ત થતાં રાજા પૂરી રીતે ભાવુક થઈ ચૂક્યો હતો. તે હવે રાણી તરફ પ્રેમભરી નજરે જોવા લાગ્યો. રાણી બોલી, હે મહારાજ,
બધી સ્ત્રીઓ બિલકુલ પણ એક સરખી નથી હોતી. અને જ્યાં સુધી તમે તે તસવીરને તમારા ઓરડામાંથી નહીં હટાવો ત્યાં સુધી તમારી પીડા ક્યારેય ઓછી નહીં થાય. અને તમે દરેક સ્ત્રીને બદચલન જ સમજશો. આટલું સાંભળીને રાજા પોતાની બેવફા પત્નીની તે તસવીર ફાડીને નષ્ટ કરી દે છે. પછી રાણીના હાથને પોતાના હાથમાં લઈને તે કહે છે કે હે રાણી, આજે તો તે મારું હૃદય પરિવર્તિત કરી દીધું છે. મેં પાપી થઈને કેટલા પાપ કર્યા, પરંતુ આજે તે મારી આંખો ખોલી દીધી. રાણી કહેવા લાગી, હે મહારાજ, તમે મને મારવા માંગો તો બેશક મારી નાખો, પરંતુ મારી એક શરત છે કે તમે મને સિપાહીઓના હાથે નહીં પણ પોતે પોતાના હાથે મારો. મને એ બિલકુલ પણ મંજૂર નથી કે મને કોઈ સિપાહી હાથ લગાવે. તમારા હાથે મરીશ તો મારા મનને શાંતિ મળશે. રાજા કહેવા લાગ્યો, ના મારી રાણી, હું તને કંઈ જ નહીં કરું. મારો ખોખલો ભ્રમ તોડીને એક જિલ્લત ભરી જિંદગીમાંથી બહાર કાઢનારી દેવી છે તું. મારી પ્રિયા, હું હંમેશા તને મારી પલકો પર બેસાડીને રાખીશ. જેટલું પાપ મેં કર્યું, કદાચ તેના માટે તે ઉપરવાળો મને ક્યારેય માફ ન કરે, પણ બચેલી જિંદગીમાં ફક્ત ખુશીઓ વેચવા માંગુ છું હું મારી પ્રજા અને તારી સાથે. બીજી બાજુ જ્યારે જાદુગરને ખબર પડી કે તેની દીકરી ફક્ત સહી સલામત જ નથી, પરંતુ રાજાની આંખો ખોલનારી તેની પટરાણી બની ગઈ છે અને રાજા હવે એક નેક માણસ બની ગયો છે, તો તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. રાજા ચંદ્રસેન અને રાણી સ્વર્ણલતા એક સાથે હસી ખુશીથી જીવન વિતાવે છે. વેપારીએ પોતાની ભૂલની સજા સ્વીકારી, પરંતુ તેની પત્ની અને દીકરીની નિષ્ઠા અને પ્રેમે તેને અંતે એક નવી રાહ બતાવી. રાક્ષસે તેની ઈમાનદારી અને સમર્પણ જોઈને તેને માફ કરી દીધો અને તે ઘરે પરત ફરવામાં સફળ રહ્યો. રાજાએ રાણીની સમજદારી અને બલિદાનને સમજ્યું અને પોતાની જૂની પીડામાંથી મુક્તિ મેળવી લીધી. આ વાર્તા કહે છે, સાચો પ્રેમ અને નૈતિકતાની શક્તિથી જ જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. રાજા ચંદ્રસેન જે સ્ત્રીઓને કેવળ પોતાના અહંકારનો શિકાર બનાવતો હતો, આજે પોતે સમયના ચક્કરમાં ફસાઈ ચૂક્યો હતો. રાણી સ્વર્ણલતાની બુદ્ધિમતા અને સાહસે ન કેવળ તેની ક્રૂરતાનો અંત કર્યો, પરંતુ આખા રાજ્યને એક નવો માર્ગ બતાવ્યો. મિત્રો, આ વાર્તા કેવળ રાજા અને રાણીની નથી, પરંતુ તે સત્યની પણ છે, જે આપણને એ શીખવે છે કે અહંકાર અને અન્યાય વધુ સમય સુધી નથી ટકતા. જે બીજાની સાથે છળ કરે તેને એક દિવસ સ્વયં પોતાના છળના જાળમાં ફસાવવું પડે છે. મિત્રો, મને આશા છે કે આ વાર્તામાંથી તમને કંઈક શીખવા મળ્યું હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક